હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે હું લઈને આવી છું તમે તહેવાર ઉપર કે તમે મેદાની પૂરી, ઘઉંની પૂરી ફરસાણમાં બનાવીને તો ખાધી જ હશે. હરેક ઘરમાં આ રીતે નાસ્તા બનતા હશે, પણ તમે ક્યારે જો અહીંયા અલગ ટેસ્ટમાં ખાવાનું મન થાય તો તમે અહીંયા સુવાળી પૂરી જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસ લાગે છે, મીઠી છે અને ખાવામાં મજા આવે છે. તો સુવાળી પૂરી બનાવવા માટે તમારે એક વાસણમાં મેદો લઈ લેવાનો છે. તો અહીંયા સુવાળી પૂરી બનાવવા માટે તમારે મેદાનો જ ઉપયોગ કરવાનો છે. અને મેં અહીંયા આ રીતે 3 વાટકી જેટલો મેદો લીધેલો છે. અહીંયા તમે મેદો ઉપયોગમાં લેવાનો છે, બીજો કોઈ લોટ અહીંયા ઉપયોગમાં નથી લેવાનો. પછી આની અંદર પિંચ ઓફ જેટલું તમારે મીઠું એડ કરવાનું છે, જેથી આ પૂરીની અંદર જે ટેસ્ટ હશે એનું બેલેન્સ થઈ જશે. હવે આની અંદર આપણે અડધી ચમચી જેવું અહીંયા એલચીનો પાવડર એડ કરવાનો છે. આ પૂરીની અંદર એલચીનો જ પાવડર એડ કરવામાં આવે છે, એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. અને પછી અહીંયા મોયણ માટે અહીંયા આપણે ઘીનો ઉપયોગ કરવાનો રહેશે. તો મેં અહીંયા 5 થી 6 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. તો સુવાળી પૂરી બનાવવા માટે અહીંયા તમારે મોયણમાં ઘીનો જ ઉપયોગ કરવાનો છે. અને અહીંયા ઘી તમારે આ રીતે પીગાળીને તમારે લેવાનું છે, પણ અહીંયા ઘી ગરમ ના હોવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે ઘીને લોટ સાથે બરાબર આ રીતે મિક્સ કરી દેવાનું છે અને મુઠ્ઠી પડે એટલું તમારે અહીંયા ઘીનું મોયણ એડ કરવાનું રહેશે. પછી આ રીતે લોટને તમારે મિક્સ થઈ જાય ઘીની અંદર, પછી આ લોટને તમારે આ રીતે થોડો છૂટો કરીને 2 મિનિટ માટે રેસ્ટ આપવાનો રહેશે. હવે અહીંયા લોટ બાંધવાનું આપણે પાણી તૈયાર કરવાનું છે. તો પાણી અહીંયા જે આપણે તૈયાર કરવાનું છે એ હવે આપણે રેડી કરી લઈએ. તો અહીંયા તમારે કોઈ બી એક પેન કે તપેલી જે બી તમારે લેવું હોય તમારે લઈ લેવાનું. અને એની અંદર આપણે અડધી વાટકી જેવું અહીંયા સાકર એડ કરવાની છે. અહીંયા જે વાટકીથી તમે મેદાનું માપ લીધું હોય એ જ વાટકીથી તમારે અહીંયા સાકરનું માપ લેવાનું છે. અને એ જ વાટકીથી તમારે અહીંયા પાણીનું બી માપ લેવાનું છે. એટલે અડધી વાટકી સાકર અને અડધી વાટકી તમારે અહીંયા પાણીનો ઉપયોગ કરવાનો છે. વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો, પાણી બને એટલું ઓછું લેવાનું છે. જો પાણી બહુ લેશો તો તમને લોટ બાંધતા ટાઈમે તમને એની ક્વોન્ટિટી ખબર નહીં પડે. એટલે જેટલી સાકર લીધી હોય એટલું જ તમારે પાણી લેવાનું છે. અને સાકરને અહીંયા તમારે ફક્ત પીગાળવાની છે, અહીંયા કોઈ તમારે તારની ચાસણી નથી કરવાની. આ રીતે બધી સાકરને સ્લો ગેસ ઉપર તમારે પીગાળી લેવાની. પછી સાકર બધી પીગળી જાય પછી આની અંદર 3 થી 4 ચમચી જેટલું તમારે સફેદ તલ એડ કરવાના છે. આ પૂરીની અંદર તમારે સફેદ તલનો જ ઉપયોગ કરવાનો છે. અને આ રીતે જે આપણે સાકરનું પાણી બનાવીએ છીએ એની અંદર જ તમારે એડ કરવાનું છે, જેથી તલ થોડાક સોફ્ટ થઈ જશે. હવે આપણે આ સાકરવાળું જે પાણી છે એને ગેસ પરથી ઉતારી દઈશું અને એકદમ જ ઠંડુ થાય એટલું આપણે અહીંયા ઠંડુ થવા દઈશું. એટલે 2 મિનિટમાં આ સરસ એવું ઠંડુ થઈ જાય છે. 2 મિનિટ અહીંયા ઠંડુ થાય છે ત્યાં સુધી હવે આપણે લોટને જોઈ લઈએ. તો લોટ અહીંયા સરસ એવો આપણું ઘીની સાથે સેટ થઈ ગયો છે. હવે આની અંદર જે આપણે સાકરવાળું પાણી બનાવીને રાખ્યું હતું એ પણ સરસ એવું ઠંડુ થઈ ગયું છે. પછી આ રીતે એક વખત હલાવી દેવાનું અને થોડું થોડું કરીને તમારે લોટને બાંધવાનો છે. અહીંયા જેમ જરૂર પડે એમ જ તમારે બાંધવાનું છે. અને ઠંડુ જ તમારે પાણી થાય પછી લોટ બાંધવાનું છે, ગરમમાં તમારે લોટને નથી બાંધવાનું. તો આ રીતે થોડું થોડું પાણી જે આપણે સાકરવાળું બનાવ્યું હોય એ તમારે આની અંદર થોડું થોડું કરીને આ રીતે લોટ બાંધવાનો છે. તમે જોઈ શકો છો. તો અહીંયા હજુ આપણને જરૂર છે, તો અહીંયા આ રીતે ઠંડુ ઠંડુ પાણી તમારે થોડું થોડું કરીને એડ કરવાનું છે. તો આ રીતે થોડું થોડું જે સાકરવાળું પાણી છે બધું તમારે જેમ જરૂર પડે એમ જ એડ કરવાનું. અહીંયા મેં આપણે પાણીનો ઉપયોગ કરેલો છે સાકર ઓગાળવા માટે. તમે અહીંયા દૂધનો બી ઉપયોગ કરી શકો છો, પણ દૂધનો ઉપયોગ કરવાથી એ લાંબો ગાળો સુધી આ પૂરી જે છે એ રહેતી નથી. અને જો પાણીમાં તમે આ લોટને બાંધશો તો એ મહિના સુધી બી બગડતી નથી. અને અહીંયા રોટલી કરતાં થોડો કડક અને ભાખરી કરતાં થોડો નરમ એવો લોટ તમારે બાંધીને રેડી કરવાનું છે. તો આટલો લોટ બાંધવા માટે જે આપણે સાકરનું પાણી બનાવ્યું છે એ બધો જ ઉપયોગમાં આવી ગયો છે. તો અહીંયા હવે આ રીતે લોટ બંધાઈ જાય
પછી આપણે આની ઉપર કોઈ બી ભીનો રૂમાલ તમારે મૂકી દેવાનો અને 8થી 10 મિનિટ માટે રેસ્ટ આપવાનું છે. તો 8થી 10 મિનિટ પછી તમે જોશો તો લોટ આ રીતે થોડોક તમને કડક થયેલો દેખાશે. તો હવે આપણે આ લોટને આ રીતે થોડું એક વખત મસળી દેવાનું રહેશે. હવે અહીંયા લોટનું તમને એમ લાગશે કે હજી બી કડક છે, તો કોઈ બી પાટલા ઉપર તમારે લોટને લઈ લેવાનું અને લોટને આ રીતે 2 ભાગ કરી દેવાના અને એક લોટનો જે ભાગ છે એ આપણે આ રીતે એક વાસણમાં આપણે મૂકી દઈશું સાઈડમાં અને એ લોટની ઉપર જે આપણે ભીનો રૂમાલ કરેલો હતો એ તમારે લોટની ઉપર મૂકી દેવાનું છે. ધ્યાન રહે કે લોટ અહીંયા ખુલ્લો ના રહેવો જોઈએ. હવે આ જે બીજો લોટ છે એને આપણે આ રીતે એક પાટલા પર લઈ લઈશું અને કોઈ બી આ રીતે દસ્તા વડે તમારે આને ટીચવાનું છે. લોટને અહીંયા ટીચવું ખૂબ જરૂરી છે, તો જ તમારી અહીંયા પૂરી બરાબર બનીને રેડી થશે. તો લગભગ 8થી 9 મિનિટ સુધી તમારે આ લોટને ટીચવો જરૂરી છે. તમે અહીંયા બધો લોટ એકસાથે બી ટીચી શકો છો, પણ એમાં વધારે સમય લાગતો હોય છે. એટલે આ રીતે લોટને થોડો થોડો ભાગ કરીને જો ટીચશો ને તો લોટ સરસ રીતે સોફ્ટ બી થશે અને જે આપણે તલ એડ કર્યા છે એ પણ સરસ રીતે અંદર ફૂટી બી જશે. તો આ રીતે લોટને તમારે ફરાવતા જવાનું અને દસ્તાની મદદ વડે તમારે ટીચવાનું છે. આ પ્રોસેસ ખૂબ જરૂરી છે. આ પ્રોસેસને સ્કીપ નહીં કરતા, નહીં તો તમારી અહીંયા જે પૂરી છે એ બનશે નહીં. એટલે આ ટીચવાની ખૂબ જ મહેનત છે, તો તમારી અહીંયા પૂરી સરસ એવી સુવાળી બનશે. તો અહીંયા આ રીતે લોટને તમારે બધી બાજુથી ફરાવતા જવાનું અને આ રીતે તમારે ટીચવાનું છે. તમે જોઈ શકો છો કે બધો લોટને આ રીતે ભેગો કરતો જવાનું અને આ રીતે દસ્તાની મદદથી તમારે ટીચવાનું છે. જો તમે આ ટીચશો નહીં તો પૂરી તમારી અહીંયા વણાશે બી નહીં અને જ્યારે તમે તળશો તો તળતા ટાઈમે પૂરી બધી છૂટી પડી જાય છે. એટલે આ પ્રોસેસ ખૂબ જરૂરી છે. હવે આ રીતે લગભગ મને 7થી 8 મિનિટ જેવું થઈ ગયું હતું એક લોટને ટીચવા માટે અને ટીચ્યા પછી તમે લોટને જોશો તો એકદમ જ એ સોફ્ટ થઈ ગયો હશે. તમને જે આપણે પૂરી નોર્મલ ફરસી પૂરી બનાવીએ છીએ એ રીતનો લોટ બની જશે. પછી આ રીતે તમારે આ રીતે રોલ બનાવી દેવાના અને ઉપર જોઈ શકો છો કે જરા બી ક્રેક નથી અને એકદમ જ સોફ્ટ થઈ ગયો છે. તો આ રીતે થઈ જાય પછી ચાકુની મદદથી તમારે જે નાની મોટી પૂરી જે સાઇઝની તમારે બનાવવી હોય એ સાઇઝ પ્રમાણે તમારે એક એકને આ રીતે ચાકુની મદદથી તમારે કટ કરી લેવાના. હું અહીંયા બહુ નાની નહીં અને બહુ મોટી નહીં એવી પૂરી બનાવીને રેડી કરીશ, એટલે મીડિયમ ઇંચમાં મેં કટ કર્યા છે અને પછી એક એકને આ રીતે તમારે ગુલ્લા બનાવીને રેડી કરી લેવાના છે. અને આ રીતે બધા જ ગુલ્લા જે આપણે વાસણમાં બીજો લોટ રાખ્યો હતો એને બી ટીચીને આપણે ગુલ્લા કરીને રેડી કરી લઈશું. તો અહીંયા મેં બંને લોટને ટીચીને અને સરસ રીતે આવી રીતે બધા જ આપણે ગુલ્લા બનાવીને રેડી કરી લેવાના છે. હવે આ રીતે બધા ગુલ્લા રેડી થઈ જાય પછી તમારે જે ગુલ્લાને પૂરી બનાવવાની હોય એ આ રીતે તમારે લઈ લેવાની અને બીજા ગુલ્લાને તમારે ભીના રૂમાલથી ઢાંકીને રાખી દેવાના છે. ધ્યાન રહે કે ગુલ્લા કે લોટ કોઈ બી કોરો ના થવો જોઈએ, નહીંતર તમારે પૂરી વણાશે નહીં. પછી પાટલા ઉપર થોડું ઘી લગાવીને ગ્રીસ કરી દેવાનું અને એકદમ હલકા હાથે પૂરી તૂટે નહીં એ રીતે તમારે પતલી બનાવીને વણીને રેડી કરવાની છે. ધ્યાન રહે કે પતલી જ વણવાની છે. આ રીતે જો પૂરી તમારી વણતા ટાઈમે ફાટી જતી હોય તો લોટને ટીચવો ખૂબ જરૂરી છે. લોટ ટીચેલો હશે તો આ રીતે વણાશે. પછી આ રીતે બધી જ પૂરી તમારે વણીને રેડી કરી લેવાની, પણ એક સાથે તમારે વણવાની નથી. જેમ તળવી હોય એમ જ તમારે વણવાની અને તળવાની રહેશે. તો આ રીતે 5 થી 6 વણવાની અને તળવાની રહેશે. તો તેલ અહીંયા આપણું સાઈડમાં ગરમ કરવા મૂકી દેવાનું અને મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ. પછી આ રીતે તમારે પૂરી એડ કરવાની રહેશે અને ધીરેથી પૂરી ઉપર આવે ત્યારે તમારે જારાની મદદથી એકદમ હલકા હાથે પહેલાં થોડું પ્રેસ કરવાનું રહેશે અને પછી જારાની મદદથી આ રીતે પૂરી ઉપર થોડું તેલ છાંટવાનું રહેશે
અને પછી ધીરેથી આ રીતે ફ્લિપ કરવાની અને બીજી સાઈડ બી થોડુંક આવી રીતે તેલ ઉપર છાંટવાનું અને તરત જ તમારે કાઢી દેવાનું છે. એટલે એક પૂરીને તળતા ફક્ત 2 મિનિટનો જ સમય લાગે છે. અહીંયા એકદમ આ રીતની પૂરી તળીને રેડી કરવાની છે. એકદમ બ્રાઉન જેવી નથી બનાવવાની, કારણ કે ઠંડી થશે તો હજી એનો કલર ડાર્ક થઈ જશે અને જ્યારે તમે પૂરીને બહાર કાઢશો તો તમને એમ લાગશે કે ક્રિસ્પી નથી, પણ ઠંડી થશે એટલે ક્રિસ્પી બની જાય છે. ફક્ત 1 થી 2 મિનિટમાં જ આ પૂરી તળીને રેડી થઈ જાય છે. એટલું ખાસ ધ્યાન રાખજો, જો તળતા ટાઈમે તમારી પૂરી છૂટી પડી જતી હશે તો લોટ બાંધવામાં કે લોટનું સાકરનું જે પાણી બનાવ્યું છે એ તમારું માપ પરફેક્ટ નહીં હોય અને ટીચશો નહીં તો પૂરી છૂટી પડી જશે. તો આવી જ રીતે આપણે બધી પૂરીને આપણે તળીને રેડી કરી લીધેલી છે અને તમે જોઈ શકો છો કે આ રીતની પૂરી તમારી ગોલ્ડન રંગની થવી જોઈએ. હવે હું તમને તોડીને બતાવું કે કેવી ક્રિસ્પી બની છે. તો અહીંયા પૂરી ઠંડી થયા પછી એકદમ જ ક્રિસ્પી બની જતી હોય છે, તમે જોઈ શકો છો. અને એનો જે ક્રંચ છે બહુ જ સરસ આવે છે ને આ સુવાળી પૂરી તમે 10 દિવસ પછી બી ખાશો તો આ એટલી જ ક્રિસ્પી બનીને રહે છે. તમે હરેક પ્રકારની પૂરી બનાવીને ખાધી હશે, પણ ક્યારે આ રીતે સુવાળી પૂરી ન ખાધી હોય તો તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. આજે હું લઈને આવી છું એકદમ ટેસ્ટી, ક્રિસ્પી, એકદમ ખસ્તા એવી અહીંયા આપણે મઠરી બનાવવાની છે. અહીંયા જે આપણે મઠરી બનાવવાની છે એકદમ જ ખસ્તા બનાવવાની છે અને અહીંયા આપણે વેલણનો ઉપયોગ કર્યા વગર આ મઠરી બનાવવાની છે. અને અહીંયા જે આપણે મઠરી બનાવવાની છે એમાં આપણે બહુ મેદાનો બી ઉપયોગ નથી કરવાનો. તો એ હવે આપણે જોઈ લઈએ. તો મેદાની ઓછો ઉપયોગ કર્યા વગરની મઠરી બનાવવા માટે એક વાસણમાં મેં અહીંયા અડધો કપ મેદો લીધો છે અને 1 કપ જેવો મેં ઘઉંનો લોટ લીધો છે. જે આપણે રોટલી કરીએ છીએ એ જ એવો ઝીણો ઘઉંનો લોટ લેવાનો છે અને અહીંયા અડધો કપ જેવો મેદો લેવાનો છે. હવે અહીંયા મેદો અને ઘઉં લઈ લીધા પછી આની અંદર આપણે એડ કરવાનું છે 1 ચમચી જેવું મરીનો પાવડર. અહીંયા જે મરીનો પાવડર છે એ તમારે અહીંયા અધકચરો વાટીને લેવાનું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે. મીઠું ધ્યાનથી એડ કરવાનું, બહુ અહીંયા વધારે એડ નથી કરવાનું. અને અડધી ચમચી જેવું અહીંયા આપણે શેકેલું જીરું એડ કરીશું. તમારે અહીંયા જીરુંની જગ્યાએ જો અજમાનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. હવે જીરું એડ થઈ જાય પછી આ બધો જ મસાલો અને બંને લોટને આપણે આ રીતે પહેલાં તમારે અહીંયા મિક્સ કરી દેવાનું છે. બરાબર સરખો રીતે બધું મિક્સ થઈ જાય એવી રીતે તમારે અહીંયા મિક્સ કરવાનું રહેશે. અને આ રીતે થોડુંક લોટના વચમાં તમારે આ રીતે ખાડો કરી દેવાનો છે. હવે આ રીતે લોટના વચમાં ખાડો થઈ જાય પછી આની અંદર આપણે ઘીનું મોયણ એડ કરવાનું છે. તો અહીંયા મેં 7 થી 8 ચમચી જેટલું ઘી લીધું છે, જેને પહેલાં તમારે આ રીતે હલકું ગરમ કરીને લેવાનું છે. પણ અહીંયા ઘી તમારે એકસાથે ઉપયોગમાં નથી લેવાનું. આ રીતે 2 મોટા ચમચા જેટલું તમારે અહીંયા ઘી લેવાનું છે. 2 ચમચા જેટલું ઘી લેવાઈ જાય પછી એકદમ હલકા હાથે તમારે મિક્સ કરવાનું, કારણ કે અહીંયા ઘી તમારું થોડું હુંફાળું ગરમ હોવું જોઈએ. પછી આ રીતે ઘી એડ થઈ જાય અને લોટને બધો બરાબર તમારે ઘીમાં સાથે પહેલાં તમારે મિક્સ કરવાનું છે. અને અહીંયા જે આપણને બાઇડિંગ કરવાની છે એવી તમારે અહીંયા આ રીતે નથી કરવાની. તમે જોઈ શકો છો કે હજી પૂરું સરસ એવું બાઇડિંગ નથી આવતું. તો અહીંયા ફરીથી આપણે લોટને આ રીતે થોડુંક પહેલાં તમારે હાથેથી ક્રમ્બલ કરી દેવાનું અને છૂટો કરી દેવાનો રહેશે. પછી ફરીથી આપણે 1 ચમચા જેટલું અહીંયા ઘી લેવાનું છે. અહીંયા ઘી જેમ જરૂર પડે એમ જ તમારે લેવાનું છે. બહુ અહીંયા એડ બી નહીં કરવાનું અને બહુ ઓછું એડ બી નથી કરવાનું. અને પછી બધું જ અહીંયા લોટ ઘીની સાથે તમારે મિક્સ કરી દેવાનું છે. એક લોટનો જે કણ હોય એ બરોબર ઘીની સાથે મિક્સ થવું જરૂરી છે. તો જ તમારી અહીંયા જે મઠરી છે એકદમ જ એવી સરસ એવી ખસ્તા જેવી બનશે. જે બહાર બજારમાં ફરસાણની દુકાનમાં મળે છે એવી બનીને રેડી થશે. અને આ રીતે એનું લોટનું બાઇડિંગ થવું જરૂરી છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે આપણે એકદમ જ કડક લોટનું બાઇડિંગ થવું જ જોઈએ. એ રીતનું તમારે અહીંયા ઘીનું મોયણ એડ કરવાનું છે. તમે જો અહીંયા ઘીનો ઉપયોગ ના કરવો હોય તો તેલનો બી ઉપયોગ કરી શકો છો, પણ તેલ બી તમારે આ રીતે થોડું હુંફાળું ગરમ લેવાનું.
હવે અહીંયા આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું. અહીંયા પાણી બી તમારે હુંફાળું ગરમ હોય એવું જ લેવાનું છે. પાણીની જગ્યાએ તમે અહીંયા દૂધનો ઉપયોગ કરી શકો છો, પણ દૂધ બી અહીંયા તમારે હુંફાળું ગરમ હોય એવું લેવાનું રહેશે. અને થોડું થોડું પાણી એડ કરીને તમારે ડો બાંધીને રેડી કરવાનું છે. ધ્યાન રહે કે અહીંયા પાણીનો ઉપયોગ બહુ નથી કરવાનો. આપણે ફક્ત લોટ ભેગો થાય એટલો જ તમારે અહીંયા પાણીનો ઉપયોગ કરવાનો છે. અને આ રીતે તમારે લોટ બાંધીને રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો કે આપણે બહુ જ પાણીનો ઓછો ઉપયોગ કર્યા વગર આપણે આ લોટ બાંધીને રેડી કરવાનો છે. અને આ રીતનો સોફ્ટ ડો બાંધવાનો છે. બહુ પાણીનો ઉપયોગ અહીંયા નથી કરવાનો, એ ખાસ ધ્યાન રાખજો. અને ઘીનું મોયણ તમારું એકદમ પરફેક્ટ હોવું જોઈએ. પછી આ લોટને આ રીતે તમારે થોડોક રાઉન્ડ શેપ કરી દેવાનો અને સરસ એકદમ લોટમાં ક્રેક ના રહે એ રીતે તમારે મિક્સ કરી દેવાનું રહેશે. અને પછી આ લોટને તમારે રેસ્ટ આપવાનું છે. અહીંયા રેસ્ટ આપવો ખૂબ જરૂરી છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા અડધો કલાક જેટલો તો તમારે રેસ્ટ આપવો જ જરૂરી છે. અને એના ઉપર આ રીતે કોઈ બી વાસણ તમારે ઢાંકી દેવાનું છે. ધ્યાન રહે કે આ લોટ ઉપર કોઈ બી વાસણ જ ઢાંકવાનું, ભીનો રૂમાલ કે ભીનું કપડું તમારે નથી ઢાંકવાનું. અડધો કલાક થઈ જશે પછી તમે ખોલીને જોશો તો લોટ ઉપર આ રીતે સફેદ તમને બબલ્સ થતા દેખાશે. મીન્સ કે અહીંયા લોટ આપણો સરસ એવો સેટ થઈ ગયો છે. અને લોટની અંદર આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ જ ક્રીસ પડે એવો લોટ તમારો અહીંયા થઈ ગયેલો હશે. એટલે કે જે તમે અહીંયા ઘીનું મોયણ એડ કર્યું છે એ પ્રમાણે તમારે અહીંયા લોટ સરસ એવો અંદર સેટ થઈ ગયો છે. અને અહીંયા આ રીતે થવું જરૂરી છે, તો તમારી મઠરી એકદમ જ સરસ એવી બનશે. હવે લોટને આ રીતે કિચન પ્લેટફોર્મ પર લઈ લેવાનું અથવા તો કોઈ મોટા વાસણમાં લઈ લેવાનું અને 2 થી 3 મિનિટ માટે લોટને આ રીતે એક સરખો તમારે મસળવાનું છે. જે રીતે હું કરું છું એ જ રીતે તમારે મસળવાનું છે. એકદમ ખેંચીને તમારે મસળવાનું રહેશે, જેથી જે આપણે ઘીનું મોયણ એડ કર્યું છે એ સરસ રીતે લોટમાં મિક્સ થઈ જશે અને લોટ અંદર સુધી તમારો સોફ્ટ થઈ જશે. આ રીતે થઈ જાય પછી આપણે લોટને વચ્ચેથી આ રીતે 2 ગુલ્લા જેટલો આપણે કટ કરી દઈશું. અને તમે જોઈ શકો છો કે અંદર સુધી એવી જારી એવી પડે છે. પછી બીજો લોટને આ રીતે તમારે વાસણમાં લઈ લેવાનો અને એક લોટનો લોવો લેવાનો, એને પહેલાં હાથેથી આ રીતે રાઉન્ડ શેપ આપવાનો અને પછી આ રીતે 2 હાથની મદદથી તમારે લંબાઈમાં રાઉન્ડ શેપ કરી દેવાનો રહેશે. આ રીતે એક સરખો થઈ જાય પછી તમારે આને ચાકુની મદદથી 1 ઇંચ જેટલું તમારે આને કટ કરવાનું છે. તમારે કેટલી મોટી જાળી કરવી છે એ પ્રમાણે તમારે આને કટ કરવાના રહેશે. તો 1 ગુલ્લાને આ રીતે તમારે કટ કરવાના. મેં 1 ઇંચ, અડધી ઇંચ જેટલા જ લુઆને કટ કરેલા છે. તમારે જે સાઇઝમાં કટ કરવા હોય કરી શકો છો. હવે આ બધા લોટને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને ફરીથી કિચન પ્લેટફોર્મ પર આપણે એક લુઓ લઈશું અને હાથની હથેળીની મદદથી તમારે આ રીતે પૂરી બનાવવાની રહેશે, એટલે કે મઠરી બનાવવાની રહેશે. અહીંયા આપણે વેલણનો ઉપયોગ જરા બી નથી કરવાનો, એ ખાસ ધ્યાન રાખવાનું છે. વેલણનો ઉપયોગ કરવાથી તમારી આ મઠરી એકદમ પતલી બની જશે અને જે મઠરી આપણે ખાવાની છે એનો સ્વાદ નહીં આવે. પછી આ રીતે થઈ જાય પછી આવી રીતે કોઈ બી કાંટાવાળી ચમચી કે ચાકુથી આગળ અને પાછળ તમારે આ રીતે કાણા પાડી દેવાના છે, જેથી અહીંયા પૂરી તમારી એટલે મઠરી તમારી અહીંયા ફૂલવી ન જોઈએ. ફૂલશે તો અંદર સુધી એકદમ ખસ્તા નહીં બને. તમને ફરીથી હું બતાવું કે એક લુઓ આવી રીતે પ્લેટફોર્મ પર અથવા પાટલા પર મૂકવાનું અને હાથની હથેળી જે આપણી હોય છે એની સાઈડનો પામ હોય છે એ તમારે આ રીતે પ્રેસ કરવાનું. થોડું આગળ પાછળ પ્રેસ કરવાનું રહેશે અને સાઈડની કિનારી આ રીતે થોડી તમારે પતલી કરી દેવાની અને આગળ અને પાછળ જે શેપ તમને આપવો હોય લંબગોળ, ગોળ, એ શેપ તમે આપીને આ મઠરી બનાવીને રેડી કરવાની છે. અને આટલી જ તમારે જાડી રાખવાની રહેશે, પતલી અહીંયા નથી કરવાની. અને આગળ અને પાછળ આ રીતે મઠરીમાં કાણા પાડવું જરૂરી છે. તો આ રીતે તમારે બધી જ મઠરીઓ બનાવીને રેડી કરી લેવાની. તો અહીંયા આપણે બધી જ 2 પ્લેટ ભરીને
આપણે મઠરી બનાવી દીધેલી છે, તમે જોઈ શકો છો. તો અહીંયા હવે આપણે આને રેસ્ટ આપીશું, જેથી એ સરસ રીતે સેટ થઈ જાય. 10 મિનિટને રેસ્ટ આપીએ છીએ ત્યાં સુધી આપણે તેલને સાઈડમાં ગરમ કરવા મૂકી દેવાનું. અને તેલનું ટેમ્પરેચર પર અહીંયા ખૂબ જરૂરી છે કે કેવું રાખવાનું. હું તમને એક ટુકડો નાખીને બતાવું તો જો આ રીતે તરત જ ઉપર આવી જાય તો તેલ અહીંયા તમારું આટલું ગરમ ના હોવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ રીતે થોડી વાર રહીને પછી ઉપર આવે એટલું તેલ તમારું અહીંયા ગરમ હોવું જોઈએ, એટલે કે મીડિયમ તેલ તમારું ગરમ હોવું જોઈએ, બહુ ગરમ નહીં અને બહુ ઠંડુ નહીં, એવું તેલનું ટેમ્પરેચર હોવું જરૂરી છે. પછી ગેસની ફ્લેમ તમારે સ્લો કરી દેવાની અને એક એક મઠરીઓને આ રીતે તમારે જેટલા પેનમાં આવે એટલું તમારે એડ કરી દેવાનું છે. આ રીતે થોડી વારમાં ઉપર આવશે, પણ શરૂઆતમાં તમારે આ બધી મઠરીઓને પલટાવવાની નથી. 1 થી અડધી મિનિટ જેવું થાય પછી તમારે આ રીતે કોઈ બી કાંટાવાળી ચમચી કે ચમચીની મદદથી તમારે પહેલાં થોડી મઠરીઓને ઉપરથી આવી રીતે પ્રેસ કરી દેવાની. અને બીજી અડધી મિનિટ જેવું થાય પછી તમારે આ બધી જ મઠરીઓને એક એક કરીને તમારે પલટાવવાની છે. એટલે કે આ રીતે તમે જોઈ શકો છો કે કોઈ બી ચમચી કે ચાકુ કે તમને જેના સાથે ફાવે તમારે એની સાથે આ રીતે લેવાની અને બધી જ મઠરીઓને આ રીતે પલટાવવાની છે. આપણે જારાનો ઉપયોગ હમણાં નથી કરવાનો. જો જારાનો ઉપયોગ તમે કરશો અને બધી એકસાથે ફરાવશો તો મઠરીઓ અહીંયા તૂટી જશે, કારણ કે એકદમ જ અહીંયા ખસ્તા બની હોય છે. એટલે અહીંયા આપણે આ રીતે કાંટાવાળી ચમચીથી બધી જ મઠરીઓને એક એક કરીને તમારે ફ્લિપ કરતું જવાનું અને ફ્રાય કરતું જવાનું. અહીંયા બધી જ મઠરીઓને તમારે સ્લો ગેસની ફ્લેમ પર જ ફ્રાય કરવાનું રહેશે. જો ઉતાવળ કરશો તો અંદરથી કાચી રહેશે અને ઉપરથી એકદમ જ બ્રાઉન બની જશે. થોડીવાર પછી આ મઠરીઓનો કલર એકદમ સુનહરી રંગનો આવશે. તમે જોઈ શકો છો કે આ રીતનું સુનેરી ગોલ્ડન સુનેરી રંગનો થાય એટલું તમારે અહીંયા આને ફ્રાય કરવાની છે. એટલે એક બેચને ફ્રાય કરતાં 5 થી 6 મિનિટનો સમય લાગતો હોય છે. અને પછી આ રીતે બધી જ મઠરીઓને લઈ લેવાની અને બરાબર વધારાનું તેલ કાઢી દેવાનું. અને આને હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું. ફરીથી હું તમને બતાવું કે મઠરીઓને કેવી રીતે ફ્રાય કરવાની. ગેસની ફ્લેમ સ્લો રાખવાની, બધી જેટલી કઢાઈમાં આવે એટલી મઠરીઓ એડ કરવાની. અડધી મિનિટ થાય એટલે મઠરીઓને આ રીતે પ્રેસ કરવાનું. 1 મિનિટ જેવું થાય પછી બધી મઠરીઓને ફ્લિપ કરી દેવાની અને ફ્લિપ કરતા જવાનું અને ગોલ્ડન સુનેરી રંગની થાય ત્યાં સુધી તમારે સ્લો ગેસ ઉપર ફ્રાય કરવાનું છે. અને આ રીતે ગોલ્ડન સુનેરી રંગની થઈ જાય પછી બધી જ મઠરીઓને તમારે બધી જ ફ્રાય કરીને તમારે એક પ્લેટમાં લઈ લેવાની છે. તો આ રીતે આપણે બધી જ મઠરીઓને ફ્રાય કરીને રેડી કરી લીધેલી છે. હવે આ બધી જ મઠરીઓને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડી થવા દેવાની છે, કારણ કે અંદર સુધી એ ગરમ હોય છે. જો ગરમમાં તમે તોડશો તો તમને એમ લાગશે કે કાચી છે. અહીંયા બધી મઠરીઓ આ રીતે ઠંડી થઈ જશે પછી તમે તોડીને જોશો તો એક એક મઠરી એકદમ ક્રિસ્પી, ખસ્તા અને અંદરથી એકદમ સોફ્ટ અને ખાવાની એટલી જ મજા આવશે. પણ એની આ રીતે બનાવવાની અને ટિપ્સ સાથે ખૂબ જરૂરી છે. અને અહીંયા મઠરી આ રીતે તમારી થોડીક જાડી અને એકદમ જ તળવાનું ટેમ્પરેચર પરફેક્ટ હોવું જોઈએ. અંદર ઘીનું જે મોયણ તમે એડ કરો છો એ બી પરફેક્ટ માપ હશે તો એકદમ તમારી ખસ્તા બનશે. ઘરમાં ક્યારે બી નાસ્તામાં ખાવાની મજા આવે એવી આ મઠરી બનીને રેડી છે. તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. અને તમને જો મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો, શેર કરજો અને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.